હેલો એવરીવન, આજે ફરીથી હું લાવ્યો છું તમારા માટે ન્યુમરોલોજી બ્રેસલેટ્સનું. અત્યારે ઘણા લોકો શોધી રહ્યા છે કે યાર ન્યુમરોલોજીનું બ્રેસલેટ પહેરી લઉં, હું ન્યુમરોલોજી કરાવી લઉં તો એનાથી મને ફાયદો થઈ જાય, એનાથી હું ક્રિસ્ટલ પહેરી લઉં તો હું એનાથી મારો ગ્રોથ કરી લઈશ. પણ ખરેખર આ સાચું છે? જી હા, પણ કેવો ન્યુમરોલોજીસ્ટ છે અને કઈ રીતે એ આપી રહ્યો છે એના ઉપર ઘણું ડિપેન્ડ છે. ઘણા લોકો અત્યારે કોમન બ્રેસલેટ્સ યુઝ કરી રહ્યા છે. હું આગળના વિડીયોમાં પણ બોલ્યો છું કે તમે પર્ટિક્યુલર કોઈ બી એક એનર્જી લઈને બ્રેસલેટ્સ નહીં પહેરો અને નહીં આપો. જે રીઝન છે એ પરફેક્ટલી છે કે એ માણસની જે વસ્તુની જરૂર છે એનું તો પૂરતું નથી કરી રહ્યા. એની જે પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરીને આપી દો છો, બટ ખરેખર વર્ક કરે છે જે નહીં. ન્યુમરોલોજીનું બ્રેસલેટ એક એવી વસ્તુ કે જે ન્યુમરોલોજી ક્યાંથી આવ્યું છે એક જ્ઞાન હોવું જરૂરી છે. ન્યુમરોલોજીના ફાધર મીન્સ એસ્ટ્રોલોજી છે. એસ્ટ્રોલોજીનો ઘણું ખરું મહત્વ આની અંદરથી પણ લઈને ક્રિસ્ટલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તો મહેરબાની કરીને કોમન બ્રેસલેટ્સ પહેરશો નહીં પ્લીઝ. ઘણા લોકો પહેરીને એની એનર્જી લઈ છે. સ્ટાર્ટિંગમાં એ લોકોને ઘણું સારું લાગે છે, પણ પછીથી થોડોક ટાઈમ પછી એમ કહે છે કે યાર મેં સ્ટાર્ટિંગમાં પહેર્યું, મને સારું લાગ્યું ને, હવે કોઈ આની એનર્જી જ નથી, બ્રેસલેટમાં એનર્જી નથી રહી કે શું? જી નહીં, એવું નથી. બ્રેસલેટ્સ જે આ મળી રહ્યા છે એની પણ ક્લિયરિટી પ્લસ એ 100% નેચરલ ક્રિસ્ટલ છે કે નહીં એ ચેક કરવું ઘણું જરૂરી છે. સાથે તમે કોની પાસે લઈ રહ્યા છો એ બી ઘણું જ મહત્વનું છે. ન્યુમરોલોજીની અંદર ઘણા ટાઈપના ક્રિસ્ટલ્સ આવે છે અને ઘણી વેરાયટીઝમાં આવે છે. તો એ કયા ક્રિસ્ટલ પહેરવા એ ઇમ્પોર્ટન્ટ છે. અને ન્યુમરોલોજીમાં તમે જ્યારે પણ બ્રેસલેટ્સ પહેરો છો ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તમારી જન્મ તારીખ પ્રમાણેનું જ બ્રેસલેટ પહેરો. એનાથી શું થશે કે તમને એ બ્રેસલેટ તો શૂટ કરશે, પ્લસ તમારા આવનારા વર્ષોમાં કે તમને જે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે એમાંથી નીકળવામાં ઘણી સારી એવી હેલ્પ કરશે. ન્યુમરોલોજીનું જે ડેટ ઓફ બર્થનું બ્રેસલેટ્સ આવે છે એ તમને તમારા દરેકે દરેક પ્રોબ્લેમ્સનું નિવારણ કરીને આપવામાં આવશે. એની સાથે જે દરેકે દરેક ક્રિસ્ટલ્સ છે એની પેર જોઈને બનાવવામાં આવે છે. એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે મોટા નામચીન ન્યુમરોલોજીસ્ટ જે કહેવાય ને કે પોતાનું પદ જોઈને લોકોને ક્રિસ્ટલ એમને જ આપી રહ્યા છે કે નહીં ભાઈ તું આ પહેરી લે, તને આનું રિઝલ્ટ મળશે. પણ ખરેખર તો એ ખાસ ધ્યાન રાખો, તમે એમનું નામ જોઈને નહીં, એમના ક્રિસ્ટલની એનર્જી અને એ ક્રિસ્ટલના બેનિફિટ લોકોના રેફરન્સ લઈ અને પહેરવા વિનંતી. અને આવા જ વિડીયોઝ, આવી જ માહિતી માટે મને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ્સમાં મોકલવું, જેનાથી એ લોકો કોઈ બીજા ડુપ્લિકેટ ક્રિસ્ટલ્સ યા પછી એમને નોલેજ નહીં હોય એવા ક્રિસ્ટલ નહીં પહેરે અને એની નેગેટિવ એનર્જી નહીં લે. થેન્ક યુ એવરીવન.